પંચમહાલમાં ચોમાસા પૂર્વેની તૈયારીના ભાગરૂપે શહેરા વહીવટીતંત્ર અને એસડીઆરએફ દ્વારા સંયુક્ત મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ચોમાસાની ઋતુ દરમિયાન પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે ત્વરિત પ્રતિભાવ આપવા અને વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન ચકાસવા માટે પંચમહાલના શહેરામાં એક વિશેષ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરા વહીવટીતંત્ર અને એસડીઆરએફ ગ્રુપ 5 દ્વારા મહેલાણ ગામ નજીક આવેલા પાનમ ડેમના સિમલેટ બેડ ખાતે આ સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ હતી। આ કામગીરીની શરૂઆત એક ટેબલ ટોપ એક્સરસાઇઝ સાથે કરવામાં આવી હતી, જેમાં આપત્તિ વ્યવસ્થાપન પ્લાનિંગની ચર્ચા થઈ હતી। ત્યારબાદ એસડીઆરએફની ટીમે પ્રત્યક્ષ મેદાનમાં ઉતરીને આધુનિક બોટ અને લાઈફ જેકેટની મદદથી પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની દિલધડક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। મોક ડ્રીલ દરમિયાન લાઈવ ડેમોન્સ્ટ્રેશનના ભાગરૂપે પૂરમાંથી બચાવેલા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા આબેહૂબ રીતે દર્શાવવામાં આવી હતી। આ સમગ્ર મોક ડ્રીલને સફળ બનાવવા માટે શહેરા મામલતદાર સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, એમજીવીસીએલ અને સ્થાનિક તરવૈયાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ સફળ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ આગામી ચોમાસામાં કોઈપણ કટોકટીની સ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવા અને તંત્રની સજ્જતાને વધુ મજબૂત કરવાનો હતો। આગામી સમયમાં હાલમાં ચોમાસું શરૂ થનાર હોય તેની સાવચેતીના પગલાંના ભાગરૂપે આજ રોજ મહેલાણ ખાતે સિમલેટ બેટ ઉપર એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એસડીઆરએફ, અમારી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ, જીબી, ફોરેસ્ટવાળા, પોલીસ અને હેલ્થવાળા અને 108 એ બધા કર્મચારીઓ હાજર રહેલા હતા અને ત્યાં બચાવ કામગીરી કેવી રીતે કરવી, કોઈ પાણીમાં ડૂબતું હોય અથવા તો કોઈ ફસાયું હોય તો કેવી રીતે તેને કરવું તે અંગેનું આખું એક મોક ડ્રીલનું આયોજન કરી અને એસડીઆરએફ ટીમ દ્વારા આ આયોજન કરી અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સદર કામગીરી આજ રોજ કરવામાં આવી હતી, જેમાં ગામના ઘણા બધા લોકોએ ભાગ લીધો। પ્રોગ્રામ પત્યા બાદ બી ગામ લોકોને સાવચેતીના પગલાં ભાગરૂપે માર્ગદર્શન એસડીઆરએફ ટીમ દ્વારા આપવામાં આવેલું હતું।